તો આજે બનાવ્યા છે મંચુરિયન. તો હે આ શું છે? કેમ એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. તો હું આવી છું અહીંયા લીંબુડીએ લીંબુ જોવા કે લીંબુ કેવડા થયા છે. તો આપણે લીંબુ થોડાક ઉતરે એવા હોય તો મેં કીધું ઉતારી લઉં, પણ લીંબુ હજી ઉતરે એવા નથી થયા, કારણ કે લીંબુ હજી બહુ જ નાના છે. હજી તો લીંબુ છે ને સોપારી આવે ને સોપારી એની કરતાં પણ નાના છે, જોઈ લો. વાત તો સહી તો થોડાક હજી આપણે 15 દિવસ જેવું જવા દઈએ ને પછી લીંબુ ઉતારી લઈએ. લીંબુ આવ્યા છે તો ઘણા બધા, હું તમને દેખાડું કે લીંબુડીમાં લીંબુ કેવા આવ્યા છે. Not bad, not bad. Now you. આ છે અમારું ચકલીનું ઘર, અને તમે જુઓ છો ને લીંબુ આવ્યા છે તો ઘણા બધા, પણ હજી નાના છે. આમાં દેખાય છે ઘણા મોટા, પણ છે નહીં, કેમ કે એ સોપારી કરતાં પણ નાના છે. એમાં આપણે ઉતારી લઈએ ને તો પણ રસ ના આવે, એટલા લીંબુ છે. હજી નાના છે તો ઘણા બધા, જુઓ. A few moments later. તો અત્યારે પવન એટલો મસ્ત છે ને, તો અંશને મેં કીધું હતું કે ચલ અંશ આપણે બહાર ફળિયામાં બેઠીએ. તો હું અને અંશ છે ને બહાર અહીંયા ફળિયામાં બેસવા આવ્યા છીએ. ફળિયામાં બેસવા આવ્યા છીએ. અને પવન જોરદાર છે, અને અંદર તો એટલી પંખાની લૂ લાગે છે ને તો રહેવાતું નથી. એટલે મેં કીધું ચલ અંશ આપણે બહાર બેઠીએ. તો હું અને અંશ અહીંયા બેઉ બેઠા છીએ ખાટલામાં. અંશ અહીંયા આવ તો, ચુંદડી મૂકીને આવજે. બહાર નથી બેઠું કેમ? અંશને બહાર નથી બેઠું કેમ કે એને અંદર રમવું છે અને છોટા ભીમ જોવું છે, ટીવી જોવું છે એને. તો એને બહાર નથી બેઠવું, એટલે એ ઘડીક અંદર આવે છે, ઘડીક બહાર જાય છે. અને હું બેઠી છું મસ્ત મજાનો પવન ખાવા બહાર. A few moments later. તો આજે બનાવ્યા છે મંચુરિયન. તો हाय हाय इतना सुकून. ચાલો સ્ટાર્ટ કરી દઈએ મંચુરિયન ખાવાનું. ટેસ્ટ કરીને કહો કે કેવા બનાવ્યા છે મેં. ચલો ફ્રેન્ડ, ચાલો જો આ મંચુરિયન બનાવ્યા છે. રેસીપી લેવાના મેડમ ભૂલી ગયા છે બ્લોગમાં, પણ આ બનાવ્યા છે. તો वाह क्या एक्टिंग कर रहा है. ગરમ બહુ છે. ઠીક, મને તો એમ લાગ્યું કે ખારા બની ગયા, તીખા બની ગયા. ના ના, સારા બન્યા છે. હવે ફાઇનલી અમે બેસી જઈએ છીએ જમવા. મંચુરિયનની તેની થાળીમાં કાઢે છે, અને મંચુરિયન મારા ફેવરિટ છે. તો આજે બનાવ્યા હતા મંચુરિયન. આટલી ગરમીમાં પણ મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ ગઈ તો બનાવી લીધા, અને હવે જમવા બેસી જઈએ છીએ. તો હાલો તમે પણ બધા મંચુરિયન ખાવા. ટેસ્ટ તો કરવા દો કેવું છે. મારા હંસભાઈ એમ કે છે મને ખવડાવો. મારા ને મારા વખાણ હું શું કરું, પણ બહુ મસ્ત બન્યા છે, હે ને? સારા બન્યા છે. તો ચલો અમે ત્યાં જમી લઈએ. મહાદેવ. હંસભાઈ શું ખાવ છો તમે? તો સોડા પીવા આવ્યા હતા ને? ઢોકળા ખાવા આવ્યા? ક્યાં ઢોકળા? હે તો તમે કહેતા ને સોડા પીવા જવું છે. મારા દીકરો બે બધા ઢોકળામાં કેમ આવી ગયા? હે આ શું છે? ખીચું? હે તો હું બોલ્યા તમે ખાવું એટલે આવી ગયા? પછી ખાઈને સોડા પી લઈએ. હે ઢોકળા અને ખીચું ખાઈને પછી પાછી સોડા પી લઈએ છે. સારું થાય, બીજું શું? મને દેશો ચાખવા? હે મને દઈશ ખાવા?
સાચું? શું ખાવું છે? શું ઓલું? લીલા લીલા ઢોકળા છે એ મંગાવી હાલો બસ. શું કરો સંતભાઈ? ખૂબ મારે છે, બહુ ગરમ હે? થઈ ગયું એને હટ ખાવાનું ઉતાવળ છે. એવું છે? ઢોકળા જોઈને એને રહેવાતું નથી હવે. બહુ ઉતાવળ છે તમારે ખાવાની? બસ ચલો. બહુ મસ્ત છે હો. તીખા છે ને? ગળા છે? કીધું તું ઓલા પીળા તો તને કીધું હતું ને તો પીળા લે. લીલા તીખા છે તમારા હંસભાઈ તો કે અમારે તીખા ને હે તીખા ભલે હોય પણ ખાવા છે તો લીલા જ છે કા? સારું લો હંસભાઈ ખાય જો જોજો. અરે શાક તીખું હોય ને તો ન ખાય. અહીંયા તો આવું બધું તીખું હોય ને તોય ગળે ગળે ઘમ ઘમ પીવું જાય હા. નાકમાંથી સેડાઈ જાય. કહી દે ચલો બાય કહી દે. તો લઈ લીધી સોડા, કઈ લીધી છે? એક ડાયમંડ મસ્તી. કેમ છે મેડમ, પીધી કે નહીં? હે મહાદેવ સારી છે? નાખ દે ઓલામાં કીવી ક્રશ છે. કીવી ક્રશ ને આપણી છે મોકટેલ. જો અંદર જો કીવીના બીજા છે. હું થયો? હું થયો? પેટ બહુ ભરાઈ ગયું. પેટ ભરાઈ ગયું? શું ખાધું એટલું બધું? મંચુરિયન ખાધા પછી હે જ્યુસ પીધું, મંચુરિયન ખાધા પછી ઢોકળા ખાધા, ખીચું ખાધું. તમારું પેટ છે કે પટારો? પેટ છે કે પટારો? પેટ છે કે પટારો? પેટ છે એ લાગતું જ નથી, આમ પટારો હોય એવું લાગે છે. હે પટારો છે તમારે? પટારો તો એટલું બધું કેમ પીવું જાય? એક તો તમે સોડા આખી આખી પી ગયા. હે મોટું પેટ ભરાઈ ગયું. તો ઘરે જઈને સુઈ જવાનું ને. તો ફ્રેન્ડ્સને કહી દે ચલો બાય બાય. બીજું શું કહેવાનું? હર હર મહાદેવ.